વચ્ચેનો ટ્રેક ખાલી કરી કાઢો. હા હા હા, એક 5 મિનિટ ભાઈ, 5-10 મિનિટ લાગી જાય. હા કર દેતો ભાઈ, ટ્રેક ખાલી કરી કાઢજો, બધાને ચાલવા દેજો પ્લીઝ. નેક્સ્ટ મેઇન લોગો જે બીજા શોલ્ડર ઉપર હોય છે STHPM, તમે લખેલું જોયું વાંચ્યું હશે. આ લોગો છે સ્ટીલ ટચ હાર્ડવેર પ્રાઇવેટ લિમિટેડ, એટલે કે સ્ટીલ ટચ ના ઓનર્સ પિયુષભાઈ, કોણ છે? ધ્રુવીનભાઈ, અજયભાઈ અને પિયુષભાઈ. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. ધ્રુવીન, ડીએસ ક્યાં છે? આવી જાઓ લાલુભાઈ, ઉપર આવી જાઓ. ગરમ જલેબી ફાફડા, લાલુભાઈ આપડા. એ નાનુભાઈ નેક્સ્ટ લોગો ઉપર ખૂબ સરસ. એના પછી લાલુભાઈ તમારો લોગો કન્ટિન્યુ યસ કન્ટિન્યુ સ્ટીલ ટચ. ત્યારબાદ અમારી સાથે સતત 15 વર્ષથી, એટલે કે 14 વર્ષથી દરેક વખતે કેપ લોગો, જેનું અમે હવે અત્યારે કેપ પહેરીએ, બીજી કોઈ કંપનીની પહેરીએ તો અમને એમ લાગે કે આ બ્રાન્ડ છે. અમે લોકો કેપ પહેરીને નીકળીએ ને BR જેમ્સ, એટલે એમ લાગે કે આ કોઈ કેપ બનાવવા વાળી કંપનીનો બ્રાન્ડ લાગે છે, પણ આ એવું નથી. અમારી સાથે સતત લાભ અને સપોર્ટમાં ગમે ત્યારે ઉભા હોય એવા શ્રી અશ્વિનભાઈ, ડોક્ટર મેહુલભાઈ અને જોલિનભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો પણ. કેપ લોગોના સ્પોન્સર્સ મેહુલભાઈ અને જોલિનભાઈ પણ આવી જાઓ પ્લીઝ. આવો પધારો. એમને પણ અહીંયા આગળથી મોમેન્ટો અર્પણ કરવામાં આવે છે અમારા VPL તરફથી. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, આવી મોમેન્ટો તમને આપીએ છીએ. અને મારે મેહુલભાઈને જે પૈસા આપવાની ઉતાવળ બહુ હોય, એટલે મેહુલભાઈનો રિપીટ કન્ટિન્યુ એમનો લોગો કન્ટિન્યુ છે. અચ્છા, ટીમ લેવાની છે. ઓકે, વાંધો નહીં, તમે જણાવજો. આપણે ઓક્શન વખતે ફરીથી એકવાર સમાજના ગ્રુપમાં મૂકશું, અને જેને પણ કોઈ કદાચ કોઈને ટીમ લેવાની ઈચ્છા હોય, અત્યારે ભલે ન લીધી હોય, આપણે ઓક્શન વખતે ફરીથી એકવાર મૂકશું. અને જેટલા લોકોએ, એક રિક્વેસ્ટ છે ખાલી, જેટલા લોકોએ 13 ટીમ અત્યારે આવી છે, 13 ટીમે ખાલી 5,000 રૂપીઝ એઝ અ ડિપોઝિટ અને એક ટોકન અમાઉન્ટ અત્યારે નહીં, ગમે ત્યારે અમારા કોઈ પણ કમિટી મેમ્બરને જમા કરાવી દેજો, એવી રિક્વેસ્ટ છે તમને. તો ત્યારબાદ છે 4 and 6. દરેક 4 અને 6 ઉપર તમે સાંભળતા હશો કે STD 4, STD છગ્ગા. તો STD એટલે શું? તો આ એક મલાડની અંદર એક STD પાર્લર જેવું હતું. ત્યાં આગળ બધા ભેગા થાય રાત્રે, ફ્રેન્ડ સર્કલ, અને એ ફ્રેન્ડ સર્કલ ભેગું થઈ અને ગ્રુપ બનાવ્યું કે STD ગ્રુપ. અને એ STD ગ્રુપ સતત કેટલા વર્ષથી આપણને આ 4 અને 6 ના જે પણ સ્પોન્સર્સ છે એ લોકો જ રહ્યા છે. આ 4 ભાઈ STD ગ્રુપમાં પ્લીઝ આવી જાઓ, અહીંયા આગળ આવી જાઓ. 3-4 જણા જે પણ હોય પ્લીઝ અહીંયા આવી જાઓ, પ્લીઝ આવી જાઓ. થોડા વધારે હશો તો વાંધો નથી, પણ એકલા આવી જાઓ પ્લીઝ. ભાઈ કોઈ એક વોલેટ કોઈને એક્સ્ટ્રા આવ્યું હોય તો ખાસ ધ્યાન રાખજો. એક વોલેટ અહીંયાથી મિસ થયું છે, અમ્પાયરશ્રીનું જ છે, તો કોઈની પાસે કદાચ કોઈ ગલતીથી આવી ગયું હોય, કોઈની બેગમાં આવી ગયું હોય તો ખાસ ધ્યાન રાખજો પ્લીઝ. હવે ખૂબ સરસ કન્ટિન્યુ છે એમનું 4 and 6. પૂછવાનું નહીં, આમાં તો મેમ્બર વધતા જાય છે હવે, કોઈ વાંધો નહીં. ત્યારબાદ છે ટ્રેક લોગો અને અમારા માનવંતા કમિટી મેમ્બર્સ એવા અમરીશભાઈ, તનિષા એન્ટરપ્રાઇઝ, શુભમભાઈ અને અમરીશભાઈ, જે ટ્રેકની ઉપર તનિષા એન્ટરપ્રાઇઝ કરીને જે લોગો છે એ લોગોના લાભ લે છે દર વખતે. તનિષા એન્ટરપ્રાઇઝ, હા તરત યસ વાંધો નહીં એ લોકોને. ત્યારબાદ ભાઈ કન્ટિન્યુ છે ને, કન્ટિન્યુ છે. ચલો, ત્યારબાદ છે શોલ્ડર લોગોની અંદર અરિયન કન્સ્ટ્રક્શન, સ્વપ્નિલભાઈ અને રાકેશભાઈ અને સ્વપ્નિલભાઈ, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. રાકેશભાઈ, સ્વપ્નિલભાઈ, ભાઈ એક એક્ટિવાની ચાવી પણ પડી છે, નહીં તો છેલ્લે મેન ઓફ ધ સિરીઝ આપી દઈશું આપણે. ભાઈ જલ્દી પ્લીઝ, રાકેશભાઈ અને સ્વપ્નિલભાઈ આવો ને. રાકેશભાઈ પ્લીઝ આવો, પ્લીઝ ફાસ્ટ. ત્યારબાદ અમારા DKC ના ધુરંધર
રિપીટ છે એમનો, કન્ટિન્યુ છે, એ તો અમને પૂછવાનું ન હોય. હવે અમારા બીકેસી ના ધુરંધર એવા પ્રાઇડ સ્ટોન અંકુરભાઈ અને ચિરાગભાઈ, અંકુરભાઈ અને ચિરાગભાઈ, આવો 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 ને. ચિરાગભાઈ, ચિરાગ ક્યાં છે? નથી આવો, આવો આવો ભાઈ. થોડો ટ્રેક ખાલી રાખો ને પ્લીઝ, ટ્રેક ખાલી રાખો, અંદર આવી જાઓ, ટ્રેક ખાલી રાખો પ્લીઝ. બહેનો આ બાજુ અહીંયા થોડા આગળ આવી જાઓ. રાગીણી ભાભી થોડા આગળ. એમનો લોકો અંકુરભાઈ શું લાગે છે? અંકુરભાઈ નો લોગો પણ રિપીટ છે, બ્રાઇટ સ્ટોન. ત્યારબાદ નિસ્કા જેમ્સ, નિસ્કા જેમ્સ જેના ઓનર્સ છે નીરવભાઈ, સનીભાઈ અને દર્શનભાઈ. ત્રણે જણા આવી જજો પ્લીઝ. નીરવ, દર્શન અને સનીભાઈ આવી જાઓ પ્લીઝ. એમનો લોગો તો કન્ટિન્યુ છે, આવે એની પહેલા જ કહી દઉં છું. એક ચોથો લોગો છે આપણે આ વખતે નતો, એની જગ્યાએ આપણે બીપીએલ નો લોગો રાખેલો છે. એક લોગો ચોથો હતો પણ એ ઓલરેડી આપણી પાસે આવી ગયો છે. નહીતર બીજા કોઈને પણ આપણે આ અહીંયા ઘણા લોકો લેવાવાળા છે, આપણે બીજા કોઈને આપત, પણ ઓલરેડી આવી ગયો છે. નવકાર ટ્રાવેલ્સ, એને આ લોકો લીધો વિક્રમભાઈ, વિક્રમભાઈ અમૃતપાલ શાહ, એમને આ લીધેલો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નવકાર આ નિસ્કારો કન્ટિન્યુ છે, કહી દીધું. ત્યારબાદ પડી ગયું. હવે અમારા ત્રણેય સ્કોરર ખાસ નિરંજનભાઈ, ભાઈ ત્રણે જણા સાથે આવી જાઓ પ્લીઝ, આગળ આવી જાઓ. રીતેશભાઈ, સિનિયર મોસ્ટ નિરંજનભાઈ અને સચિનભાઈ, આ ત્રણે માટે જોરદાર તાલીઓ પાડજો ભાઈઓ. બધા જ લોકો પ્લીઝ, બધાના તાલીઓ પાડજો. સવારે 6:30 વાગે અહીંયા આગળ ગ્રાઉન્ડ ઉપર આવી ગયા બંને દિવસ, અને છેક સુધી બેસીને સતત એમને સ્કોરિંગ કરે છે. આપણું ઓનલાઈન સ્કોરિંગ પણ હોય છે, બધું હોય છે, પણ એક જીવટ બધું કામ અને આ રીતે કર્યા કરે છે. ખાસ કરીને નિરંજનભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. સતત અમારી સાથે ને સાથે રહે છે એવા નિરંજનભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. દેવલભાઈ, એક મિનિટ આવો ને સ્ટેજ ઉપર, એક મિનિટ. આપણે દર વર્ષે જે આપણને ખૂબ જ સરસ મજાનું ભોજન જમાડે છે, સાંભળો, તમને નથી આપતો, ગ્રેન્ડ વિલેમાં રાખવા માટે તો રાખો પ્લીઝ, આવી જાઓ. દિવ્યાંગભાઈ અને દેવલભાઈના હિસાબે જ એમના ખાસ મિત્ર છે અને ખૂબ સરસ મજાનું આપણને જમવાનું જમાડે છે અને સારી સર્વિસ પણ આપણને આપે છે. એવા આપણે અચૂક એમને જો કોઈને ભૂલવા ન જોઈએ, એટલા માટે ખાસ ગ્રેન્ડ વિલે વાળા દિવ્યાંગભાઈને માટે દેવલભાઈ અત્યારે અહીંયા હાજર છે, તો દેવલભાઈ પ્લીઝ એમને પહોંચાડી દેજો. યસ, બસ, થેન્ક યુ. પણ તમને થેન્ક યુ. બસ હવે મેન ઓફ ધ મેચ નો મને પેલા આપી દો. મેન ઓફ ધ મેચ. હા, હવે લાવ ભાઈ, હવે હું ફટાફટ બોલીશ એ પ્રમાણે. મેચ નંબર 1, મેન ઓફ ધ મેચ MW વર્સિસ VR, મિત શાહ, જલ્દી આવજો બેટા. આવી ગયો, જલ્દી આવો. ત્યારબાદ છે મેચ નંબર 2, મેન ઓફ ધ મેચ MS વર્સિસ આયરા 11, આશિત શાહ, આશિતભાઈ કમિટી મેમ્બર. આશિતભાઈ અહીંયા છે. થર્ડ મેચ, મેન ઓફ ધ મેચ, મેચ નંબર 3, SP વર્સિસ કુણગેર. મેન ઓફ ધ મેચ અભિષેક, 34 રન અને 2 વિકેટ. અભી. ત્યારબાદ મેચ નંબર 4, DP વર્સિસ RR, જે ઐતિહાસિક મેચ ગઈકાલે અહીંયા રમાઈ હતી. 42 રનનો ટાર્ગેટ અને 42 રનના ટાર્ગેટની અંદર 40 રનની અંદર જે ટીમ 38 રનની અંદર ટીમ સામેવાળી ટીમને પકડ રાખી હતી, એવી મેચની અંદર મેન ઓફ ધ મેચ કેનિલ ભાયંદર, 4 વિકેટ. કેનિલ જલ્દી આવડે. ત્યારબાદ મેચ નંબર 5, SP વર્સિસ MW, મેન ઓફ ધ મેચ ધ સ્વપ્નિલ, 33 રન્સ, 1 વિકેટ. ત્યારબાદ મેચ નંબર 6, DP વર્સિસ માટિયા સ્ટ્રાઇકર્સ, મેન ઓફ ધ મેચ પ્રાસિક, બાલાભાઈ પ્રાસિક. ત્યારબાદ મેચ નંબર 7, VR વર્સિસ કુંગેર, કુશલ KK, 3 વિકેટ. VR વર્સિસ કુંગેર. ત્યારબાદ
આયરા વર્સિસ આરઆર. આયરા વર્સિસ આરઆર. હર્ષ પાટણ 37 રન્સ. હર્ષ પાટણ. હર્ષ પાટણ. ત્યારબાદ મેચ નંબર 9 એમડબ્લ્યુ વર્સિસ કુંગેર. કુશલ કેકે વન્સ અગેન. કુશલ કેકે. ત્યારબાદ મેચ નંબર 10 માટિયા સ્ટ્રાઇકર્સ વર્સિસ રજવાડી રોયલ, જેની અંદર મેન ઓફ ધ મેચ રાહુલ. રાહુલ મેન ઓફ ધ મેચ. ત્યારબાદ મેચ નંબર 11 વીઆર વર્સિસ એસબી. વીઆર વર્સિસ એસબી. યસ સોનુ. યસ સોનુ મેન ઓફ ધ મેચ. ત્યારબાદ ડીપી વર્સિસ આયરા. ડીપી વર્સિસ આયરા 11 મેચ નંબર 12 કેનિલ ભાયંદર once again. કેનિલ ભાયંદર. First semi-final between Kunger and Arya. Man of the match is Kushal KK. Kushal KK once again. વાહ ભાઈ વાહ કુશલ, લાગી પડ્યું તારું. હા ભાઈ, પાછું હું તમને કહી દઉં, કેન્ડિડેટ છે એકદમ હોટ, એટલે એ ધ્યાન રાખજો બધા પાછા. હા. ત્યારબાદ સેકન્ડ સેમીફાઇનલ એમડબ્લ્યુ વર્સિસ ડીપી. ભાઈ મારા જોડે આ ના બોલાવરાવો યાર. બાળું મારીને મારા બેટા મારી ગયા. બોલો, અહીંયા બેઠો હતો ને ત્યારે મનની અંદર હતું, પહેલા મેચ ચાલુ થઈને ત્યારે એમ લાગતું હતું કે 70-75 રન થશે, પછી તો બાળું થઈ ગયા. બાળું ત્યાર પછી મેં કીધું બે જણ નડે એવા છે. એક તો મારી જોડે જ હોય છે, ધામી પટવાનું નામ લાગેલું હોય છે, મિહિર પટવા. મેન ઓફ ધ મેચ મિહિર પટવા. નડે તો છે તો મને. અરે કહેવાય ને, ઘરના સત્યતા કાંઈ ના વધે. ખૂબ સરસ. ત્યારબાદ મેગા ફાઇનલ મેન ઓફ ધ મેચ કુંગેર વર્સિસ એમડબ્લ્યુ. 1 and 1 only. Dairia, please come on the stage. ત્યારબાદ બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ. એની ગેસ બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ મિહિર પટવા 98 રન્સ. મિહિર પટવા. ત્યારબાદ બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટ 7 વિકેટ લઈને બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટ કુશલ કેકે once again. અને ખરેખર જીતેલી ટીમમાં નહીં, પણ કદાચ રનર્સઅપ ટીમની અંદર આ પ્રાઇઝ જઈ રહ્યું છે, પણ એ પણ બહુ મોટી વાત છે કે મેન ઓફ ધ સિરીઝ જે દર વખતે બહુ જ સરસ મજાનું ક્રિકેટ રમે છે, એવો મિહિરની જોડી જેનું નામ છે સ્વપ્નિલ. જૈન વીરુ 83 રન્સ અને 4 વિકેટ. સ્વપ્નિલ પ્લીઝ કમ. બહુ બધા કપ આવ્યો, તારા નર્વસ થવાની જરૂર નથી. હા એવું છે. ખૂબ ખૂબ સરસ. અને હવે એસટીડી 4 and 6 માટેનો મને ખાલી ખબર આપો. એસટીડી 4-6 ના બનાવેલા ટીમ વાઇઝ બનાવેલા છે ને. આ તો હું એસટીડી વાળાને ખાલી બોલાવી દઉં છું. 1 મિનિટ, તમે કોઈ પણ 4-5 જણા આવી જાઓ, ટીમ વાઇઝ ખાલી આપી દઈએ આપણે, બરાબર? ભાઈ ડીપી ચેલેન્જર્સમાંથી મોહિલ કેવુર. મોહિલ અને કેવુર આવી જાવ ને. મોહિલ અને કેવુર પ્લીઝ આવી જાવ ને. આ બધા પ્લેયરને 4 and 6 ના કવર આપવાના છે. આ એસટીડી વાળા આપી દો. જઈને પાછળ આવી જાય 1 મિનિટ. એસટીડી વાળા આપી દો. ત્યારબાદ બીજી ટીમ છે વીઆર સ્ટ્રાઇકર્સ. વીઆર સ્ટ્રાઇકર્સમાંથી પણ પ્રતિકભાઈ અથવા કોઈ પણ એક જણ આવી જાઓ, જેને ફટાફટ ભાઈ પ્લીઝ. ભાઈ બસ ચાલો. ડીપી નેક્સ્ટ છે વીઆર વાળા ભાઈ. વીઆર વાળા આવી જાવ ભાઈ ફટાફટ. ત્યારબાદ છે એસબી માંથી કોઈ પણ એક જણ આવી જાઓ. આગમ ધૈર્ય આવી જાય. 1 મિનિટ બેટા. આ વીઆર. ત્યારબાદ રજવાડીમાંથી કોઈ પણ એક પ્લેયર, એટલે પિંકેશ, અરે સોરી, વત્સલ અથવા માનવ પ્લીઝ આવી જાઓ. વત્સલ અથવા માનવ આવી જાઓ પ્લીઝ, એસટીડી ગ્રુપમાંથી. ત્યારબાદ આયરા 11 માંથી લારાભાઈ કે બકુડો.
ઝીલ છે ભાઈ, ઝીલ અમારો. હા, ત્યારબાદ હા ભાઈ કેન્ડિડેટ છે, કેન્ડિડેટ. એટલે જો આમાં એક વસ્તુ તમને કહું પાછું, શ્રેય ઘણો બધો અમને વીપીએલ ને પણ મળે છે આમાં. એટલે વીપીએલ પટે ને પછી 3-4 મહિનાની અંદર ધડાકા તો થાય જ છે. એટલે ખાસ માટિયા 11 માંથી કોઈ પણ આવી જજો. રિચેસ માટિયામાંથી, કથન અથવા રિચેસ કોઈ પણ હોય તો. અને એમડબ્લ્યુ માં અહીંયા જૈનમભાઈ અહીંયા જ છે, જૈનમભાઈને આપી દો. રિચેસ છે અહીંયા જૈનમભાઈ, આ જૈનમને આપવાનું છે. અને હા, અને એકવાર કુંડકેરમાંથી કેતનભાઈ આવો ને, કે ઉપર આવો, કે છે, કે આવો ને. એ 5-6 વાર આવ્યો એટલે તમને બોલાયા કે આના પપ્પા છે એમ. એટલે શું આખું અહીંયા આવો ભાઈ. આ તમારી ટીમમાં બધાના નામ ઉપર લખેલા છે. તમારી ટીમની અંદર બધાને 4 અને 6 ના કવર આપી દેજો. 4 ના 50 રૂપિયા હતા, 6 ના 100 રૂપિયા હતા અને ગોલ્ડ ના પણ 100 રૂપિયા હતા. એટલે આ રીતે આપણે પેલું રાખેલું હતું. હવે રનર્સ અપ ટીમ મુંબઈ વેસ્ટર્ન આખી ટીમ આવી જાવ ભાઈ. મુંબઈ વેસ્ટર્ન રનર્સ અપ ટીમ, જેને આપણે આ વખતે જે પ્રમાણે આપણું ઓક્શન થયેલું અને ઓક્શનની અંદર ખૂબ જ સારા એવા રૂપિયા ભેગા થયેલા. અને આ જ અમારા દાતાઓ હોય છે દર વખતે, જે અમારા પ્રોગ્રામને પૈસાથી કોઈ તકલીફ નથી પડવા દેતા. તન મન ધન, બાકીમાં તો અમે લોકો છીએ, પણ અને ધનની અંદર પણ કોઈ દિવસ તકલીફ નથી પડવા દેતા. તો આ વખતનું જે ઓક્શન થયું હતું એ પ્રમાણે અમે રનર્સ અપ ટીમને આ વખતે 31,000 રૂપિયા અને ફાઇનલ જે ટીમ જીતી એ ટીમને 41,000 રૂપિયા આ રીતે આપવાનું પ્રાઇઝ, કેશ પ્રાઇઝ અને વિક ટ્રોફી આ નક્કી કરેલું છે. અને મુંબઈ વેસ્ટર્નને રાજેશભાઈ આવી જાઓ, કમિટી આખી કમિટી આવી જાઓ આગળ. કમિટી બાવાભાઈ આવી જાઓ. આ તો આપણે પેલું ટ્રોફી આપી, એ ટ્રોફી તો આપશે ને, કે તમે આપશે ટ્રોફી. હા ચલો આવી જાઓ બાવાભાઈ, તમે પણ આવી જાઓ સાથે. આવી જાઓ પ્લીઝ. અહીંથી આપી દો, અહીંથી આપણે બધા અહીંયા ઉભા રહો, આપણે ટ્રોફી આપી દો રનર્સ અપની. ભાઈ આખી વીપીએલ કમિટી અને અમારા સમાજના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ આ ટ્રોફી આપી રહ્યા છે રનર્સ અપની. જોરદાર તાળીઓ મુંબઈ વેસ્ટર્ન માટે. 3 cheers for મુંબઈ વેસ્ટર્ન. થેન્ક યુ મુંબઈ વેસ્ટર્ન. પ્લીઝ આવી જજો નીચે. હવે કેતનભાઈ તમે અને જૈનમભાઈ ઉભા રહેજો. કેતનભાઈ તમે અને જૈનમભાઈ ઉભા રહો, ખાલી ટ્રોફી આપી દો નીચે. એક મિનિટ કેતનભાઈ તમે અહીંયા રહો. તમે કેતનભાઈ અને ભાઈ વિનર ટીમ VPL 14 ટાઇટલ વિનર કુંગર રોક્સ, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. આવી જાઓ આખી ટીમ આવી જાઓ ભાઈ. કેતનભાઈ એમના હાથે ટ્રોફી આપશે. ડિફેન્ડર ચેમ્પિયન પણ છે, ગઈ વખતના ચેમ્પિયન કેતનભાઈ આજે ટ્રોફી આપી રહ્યા છે. ત્યારબાદ કવર પણ કેતનભાઈના હાથમાં આપજો. એક મિનિટ જૈનમ ના જૈનમ આ કવર પણ આપજો. કવર અને પેલું બંને. યસ, હા કહી દીધું. 41,000 રૂપિયા છે. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. બધા જ અહીંયા પધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ હાર્દિક સ્વાગત. અને આપણી કમિટીવાળા જેટલા પણ લોકો છો 10 મિનિટ માટે અહીંયા ઉભા રહેજો. આપણે થોડુંક કામ છે એ પતાવી અને પછી આપણે બધા છૂટા પડશું. રાઈટ. અંતરિક્ષી યાત્રા પ્રવાસ 27 તારીખે રાત્રે અહીંયાથી મુંબઈથી આપણે નીકળવાનું છે. કાલે સાંજે એટલે કે સોમવારે સાંજે 7 વાગ્યાથી 9 વાગ્યાના ટાઈમની અંદર 7 વાગ્યાથી 9 વાગ્યાના ટાઈમની અંદર સમાજની રૂમેથી લાભાર્થી પરિવાર તરફથી જે ગિફ્ટ રાખેલી છે એ અને તમારી બધી ટિકિટોના કાર્ડ એ તમને કાલે તમારી રૂમ પરથી ત્યાંથી સમાજની રૂમ પરથી કલેક્ટ કરી લેજો. બધા જ આવજો અને આ વસ્તુ લઈ જજો. 27 તારીખે સાંજે પ્રયાણ છે. 1 તારીખે સવારે 31 ડિસેમ્બરે ભાયંદરનું જેટલું પણ પેલું ગિફ્ટ છે, જેટલી ગિફ્ટ આપવાની છે બધા ભાયંદરવાળાને એમના કાર્ડ અને ભાયંદરથી મળી જશે ચેતનભાઈના ઘરેથી. અને ત્યાં પિયુષભાઈ ધામી હાજર હશે. બરાબર. હા ખાસ. અને એક એક્ટિવાની ચાવી હજી પણ અહીંયા છે.
હા, એક્ટિવાની ચાવી અને હેરબ્રશ બે અહીંયા આગળ રહી ગયેલા છે. કોઈના હોય એ પ્લીઝ અહીંયાથી કલેક્ટ કરી લેજો. હા ભાઈ, બસ. હા હા, અહીંયા મૂકી લાવ. હવે હવે એક મિનિટ. આ હેલો સાંભળે. વંડરફુલ હે ભાઈ સાહેબ. हेलो हेलो